નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, બાપા સીતારામ। હું આવ્યો છું વાડીએ પાણી વાળવા, ઘઉંમાં પાણી વાળવા। જવો ઘઉંમાં પાણી જાય છે અને જવો અહીંથી ઢોરિયો બનાવેલો છે ને આ બધા ઘઉં છે, પાણી જાય છે। હવે 10 વાગી ગયા છે એટલે હવે આપણે ચા બનાવીશું। જો આ ચૂલો છે, ચૂલો જગવી દીધો છે ને જોઈ શકો છો। પાણી લઈ લેવું તપેલીમાં, થોડુંક કાઢી નાખી કેમ કે દૂધ વધારે નાખ્યું। જો હવે તપેલી મેકી દીધી છે અને હવે ચા મરસના ડબ્બા છે, આ બે ચા બનાવશું। ઈહું પાણી વાળવાની મજા આવે, પાણી વાળશું, પાણી વાળતું જવાનું। પછી હારો હાર વિડીયોનું એક એડિટિંગ કરતું જવાનું, પછી ચા બનાવતી જવાની। મજા આવ્યા કરે। ફરિયા બહુ લાંબા છે એટલે વાર લાગે। જો કેવું રીતે ખળખળ પાણી જાય છે, કે આગળ ચા બની જાય અને પછી ચા પીને પાછા ફોનમાં થોડુંક એડિટિંગ કરી નાખશું અને પછી જ્યારે હરિયું ભરાઈ જાય એટલે પછી પાછું નાકું મરડી નાખવાનું। મજા આવ્યા કરે એ વાડીએ, બહુ મજા આવ્યો છે। જવો પાણી જાય છે, હજી તો બાકી છે, ઠેઠે પૂગવામાં ઘણું બાકી છે। ત્યાં તો ચા બની જાય, પીવાય જાય ચા, પછી આટો મારવા જાય કેટલા પૂગ્યું એમ। જોકે 40 મિનિટ થાય છે પણ અમુકમાં થોડોક 5-10 મિનિટનો ફેરફાર થાય એટલે આટો મારી આવું એમ। જુઓ ચા મસ નાખી દીધું, આ સરસ મજાના 2 ડબ્બા છે એટલે ચા મસ નખાઈ ગયું છે। હવે ચા બની જવા દઈએ। તો મિત્રો હવે ચા ઉકળવા આવી ગઈ છે, તમે જોઈ શકો છો। જુઓ ચા ઉકળવા આવી ગઈ છે અને દૂધ નાખી દઈએ। હવે દૂધ લાવેલો છું બોટલમાં ભરી અને એ વાડીએ લાવું થેલીમાં ઢોળાય બોળાય નહીં ને એમ। જવા દૂધ નાખી દેવું, બસ દૂધ નાખી દીધું છે। હવે આગળ પાકી જાય। આ બોટલમાં લાવવું આવશ્યક છે કારણ કે થેલીમાં લાવવાનું હોય, ગાડીમાં થેલી રાખવાની હોય એટલે રોડા બોડા આવે એટલે બરણી ઢાંકણું બાકણું ખુલી જાય એટલે ઢોળાવાની શક્યતા સંભાવના રહે। એટલે આ નાનો બોટલ હતો એમાં નાખી દીધું દૂધ, ભરી દીધું। પછી આ નાના 2 ડબલા છે, જો આ થેલી છે, આમાં બધું 2 ડબલા, ગરણી, નાની દૂધની બોટલ બધું ભરી અને લાવ્યો હતો। હાવ નાના આમ જબલામાં બધું હમાઈ ગયું હતું। જુઓ પાણી તો અહીંયા હોય જ તે છતાં એક પાણીનો બોટલ આ લાવ્યો હતો પાણીનો ભરીને, કે મીઠું પાણી આવશ્યક છે કારણ કે સામા જ પાણી નાખ્યું ઘેરેથી જે પીવામાં વાપરતા હોય પાણી। જુઓ હવે તાપ થાય છે 12 જુઓ આ તાપ થાય છે। જુઓ પાણી મારી પાછળ જવો કેવું જાય છે ધોરિયામાં, જવો કેવું જાય છે। મજા આવ્યા કરે હો। પણ બસ હવે ચા પીવું, પાછા ચા સુધી ઘડી અટકાવી દઉં। તો મિત્રો ફાઇનલી હવે ચા બની ગઈ છે, રૂમાલથી ઉતારી લઉં કારણ કે બીજું કાંઈ લાવેલો સૌ નહીં, રૂમાલથી ઉતારી લઉં। સૌ ઉતારી લીધી। જો આ ધવાડા કાઢતી એકદમ ઉકળતી ચા મસ્તની, વાડીએ પીવાની જ કંઈક મજા છે। દૂધ વધારે હોય, પાણી ઓછું હોય, ઉકાળો આવવા દેવાનો, ચા વધારે નાખવાની ને કડક મીઠી બનાવી પછી જવો પીવું। હવે જો આમાં આ ઓલું કરશું, હવે રકેબી ભરી લઉં। આ રકેબી ભરી લીધી છે, થોડીક વધી છે, પાછી મેકી દઉં ચૂલા ઉપર, કોઈક આવે તો એને પાવા થાય। જો આ રકેબી ભરી લીધી છે, પછી જવો હું પીવું। એ મજા આવ્યા કરે હો મિત્રો, બહુ જોરદાર એક નંબર ટેસ્ટ બન્યો। ગેસ વગેરેની હો, જે બળતણથી પાકે ને એનો ટેસ્ટ જ અલગ હોય કંઈક। પાછળ પાણીનો અવાજ આવે, હું બોલું એનો અવાજ ને પાણીનો અવાજ બે એક સરખો થઈ જાય એટલે બહુ જોરથી તો તમને નહીં સંભળાય, પણ જેવી રીતે અવાજ આવે એવી રીતે। જુઓ
તર જામી ગઈ. જવો બહુ મજા આવે. હવે પાછું નાકું વાળવું પડશે, આટો મારી આવવું. પાણી જોકે હેઠે પૂગવામાં થોડુંક બાકી છે. ઓલો જો ડાર વટીનું. તો મિત્રો હવે જાવ સૌ પાણી જોવા કેટલે પૂગ્યું છે એમ. જો આ છે ઢોરિયો. જો અહીંથી નાકામાં જાય છે પાણી. હેઠે પૂગવા આવ્યું છે તો આટો મારી આવું કેટલે પૂગ્યું એ પ્રમાણે. આટો પી લીધી છે એટલે આમાં હાલતા રહી એટલે થોડીક મજા આવે એમ. જો કેવી રીતે જાય છે ઢોરિયામાં પાણી સરસ રીતે. હવે જવું છે કેટલે પૂગ્યું એમ જોઈ આવું. જોકે હજી તો પૂગ્યું નહીં હોય, હેઠે બગલા હારવાર હોય એટલે એ ખબર પડી જાય કેટલે પૂગ્યું એમ. તો બગલા છે હારવાર તો છે બગલા બતાય છે. જાય જોવા કેટલે પૂગ્યું એમ. દાર છે જો ખૂટતું જ નથી પાણી દારમાંથી. દારમાં પાણી ખૂટતું જ નથી એ ગમે ત્યારે ઉનાળામાં ત્યાં. હજી તો શિયાળો હાલે છે તો હજી ઉનાળો આવશે પણ ઉનાળામાં તે ખૂટે નહીં એવું પાણી છે એમાં. જો હવે બગલા બતાવે કદાચ ને. જોવા બગલા દેખાયા, બગલા છે. બગલાન બીજા એની હારે નાના મોટા સકલિયું બધા એ છે. સકલાન એ બધા એટલે પાણી જો હેઠ આવી ગયો છે. બગલા જવા બતાય તે બગલા બતાય ને ત્યાં પાણી એક જેટ પૂગેલું છે. હું કહું આમ હાલી તે મજા આવે. બાકી તો હરિયા બહુ લાંબા છે કે 30 મિનિટ કરતાં પણ વધારે સમય લાગે છે. 30 થી 35 40 સુધી પૂગી જાય. અમુકમાં 5-10 મિનિટનો ફેર પડે. પણ જો બગલા બતાય ને બગલા જ્યાં ઊભા હોય એની હારે પાણી હોય પૂગેલું. બગલા ને પાણી બે એક જેટ હારવાર છે. હવે નાકું વાળવાનું છે ત્યાં પૂગી એટલે પાણી આ હેઠે પૂગી જાય. જો આ હેઠો છે ઓલા ગાડી પડી છે. જો અમારી જો ગાડી પડી છે એની પાછળ હાટિયું નાખેલું છે. એક ભર અમારી ઘેરે લઈ ગયા હતા. એક ભર ના નાખેલું છે. 1-2 ભર આમ તો ના. જો આ હેઠો આવી જાય. હવે જો હેઠો આવી જાય. હેઠો બતાવી દઈ મિત્રો તમને. મિત્રો જો આ છે હેઠો. જો અને આ પાણી આવેલું છે ને એ ઓલા હરિયામાં ફૂલ ભરાઈ ગયેલું છે. જવીન આ સાઈડ થોડુંક આ પાણી આવેલું છે પણ ઈટ હરિયામાં પાણી આવે છે. જો આ બગલા દેખાય ને ત્યાંથી પાણી આગળ વધે છે ધીરે ધીરે. પછી થોડુંક હવે આ બાજુ આ હરિયામાં જમીન આવેલું છે. આ થોડુંક હવે બાકી હોય એટલે હું ઉયો જાય. નાકું વાળવાનું છે ના નાકું વાળી પછી આ ઊભો હરિયામાં આવવાનું છે પાણી. ધીમે ધીમે આગળ વધે છે કેમ કે થોડુંક આમ સુકાઈ ગયેલું હોય એવું લાગે છે એટલે પાણીને હાલતા વાર લાગે. ટરડા પડી જાય એવું થોડુંક લાગે છે એટલે વાર લાગે. જો બગલા કેવા ઉભા જાય અને હજી જો હાવ ધીમી ગતિએ પાણી આગળ વધે છે એટલે ચા બનાવી પી લીધી અને બધું કરી નાખ્યું તોય તે હજી એટલે જ પીગું છે. એટલું થોડુંક બાકી છે તોય તે આમાંય તે થોડું વાર લાગે એટલે પાણી હાવ પૂગી જવા દેવું પડે તો એ જ ઓલું થાય. હવે તો મિત્રો સીધું જવું છે નાકું વાળવા. થોડુંક બાકી છે એ અહીંથી જાય છે આમ આગળ એ બધું અહીંથી વાળી લે એટલે આ બધું જતું હોય થોડુંક પૂગી જાય એટલે હવે સીધું નાકું વાળવા જાય. હાલો તો મિત્રો હવે નાકું વાળવાનું છે.
હાર શૂટિંગ ઉતારવું ને આ બધું કરવું એ ભાઈ પોસિબલ નથી, કારણ કે પાવડાને બે હાથે પકડવો પડે. પછી અહીંથી વ્યવસ્થિત ઓલું કરી અને નાકું વાળવાનું હોય. એટલે નાકું કેવી રીતે વાળવું એ તો બધાને ખબર હોય એ કાંઈ, કેમ કે બે યાર શક્ય નથી. એટલે ઘડીક અટકાવી દઈ વિડીયોને, પછી પાછું આ હરિયામાં જાય પાણી એ તમને ઘડીક બતાવશું. તો મિત્રો તમને એક વસ્તુ બતાવવાની બાકી રહી ગઈ, તે ખાતર નાખવાનું હોય યાર ભાઈ. ખાતર એ નાખતો જ આવશો યાર ભાઈ. તમે જોઈ શકો છો, જો આ ખાતરની ડોલ છે, ખાતર લીધું છે એ નાખવું આગળ. જો ખાતર નાખતું જવાનું યાર ભાઈ. ડોલ છે, પેલી થેલી હતી ખાતરની, જો થેલી ભરેલી છે, અડધી થેલી. અડધું આ પાણી જાય એમાં નાખી દીધેલું છે અડધા ઓલામાં. જો હવે આ ખાતર છે, આમાં નાખતો જવાનું. જો બહુ આમાં ન વધારે ન નાખવાનું હોય, ઓછું નાખવાનું હોય. આવી રીતે હું ખાતર એ નાખતો જાઉં છું વાર. તો આવી રીતનું છે, પાણી વાળતું જવાનું, ખાતર નાખતું જવાનું હોય. સમય આવે એટલે 10 વાગ્યા ચા પી લીધી, અને પછી સમય મળે કેમ કે હરિયા લાંબા છે તો ફોનમાં એડિટિંગ એ બધું થાય એમ અગાઉ કીધું એમ. તો આવી રીતનું છે બધી. તો મિત્રો જુઓ, હવે વાળી લીધું છે પાણી. આ છે સરસ મજાનો પાવડો. હવે આ હરિયામાં પાણી વાળી લીધું હતું અને આવી રીતે આ થેલી ગોઠવી દીધી છે. પાવડાના આ હરિયા મેકી દઉં ઘડીક પડખે. હવે તો પાણી પૂગતા વાર લાગશે, બહુ વાર લાગશે. પછી નાખું વાળવાનું છે બીજું ને આવી રીતે છે બધું આ. તો મિત્રો તમને હવે આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નીચે આપેલા બટનને દબાવી, અને આ વિડીયોની લિંક તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો, અને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયો કેવો લાગ્યો તેના વિશે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ખેડૂત મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ.